નમસ્કાર. ચાલો આજે આપણે ભારતના પર્યાવરણીય કાયદા અને શાસનની એ દુનિયામાં જઈએ જે દેખાવમાં થોડી જટિલ છે પણ આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે. હું છું જગદીશ પાટણકર અને આ વિશ્લેષણમાં આપણે એ માળખાને સમજવાની કોશિશ કરીશું જે આપણા પર્યાવરણને બચાવે છે અને એ કાયદાઓ અને સંસ્થાઓ પર ધ્યાન આપીશું જે આપણા કુદરતી સંસાધનોની સુરક્ષા કરે છે. ક્યારેય વિચાર્યું છે કે આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ એ શુદ્ધ રહે અને જે પાણી પીએ છીએ એ સુરક્ષિત રહે એની ખાતરી કોણ આપે છે? આ કોઈ નાનો સૂનો સવાલ નથી. આનો જવાબ આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલો છે. આ રક્ષણ આવે છે નીતિઓ અને શાસનના એક મજબૂત માળખામાંથી. તો ચાલો આ વિશ્લેષણમાં આપણે એ મુખ્ય એજન્સીઓ, એમના બનાવેલા સીમાચિહ્નરૂપ કાયદાઓ અને પર્યાવરણના ભવિષ્યને આકાર આપતા નવા વિચારોને સમજીએ. ભારતમાં પર્યાવરણની ચિંતા તો સદીઓ જૂની છે, પણ જેમ જેમ ઉદ્યોગો વધ્યા, વસ્તી વધી, એમ એક મજબૂત સિસ્ટમની જરૂર પડી, એક એવા નિયમોની જરૂર પડી જે આ દબાણને પહોંચી વળે. તો આ નિયમો બનાવે છે કોણ અને એને લાગુ કોણ કરાવે છે? કારણ કે કાયદા તો ત્યારે જ કામના જ્યારે કોઈ એને અમલમાં મૂકે, ખરું ને? ભારતમાં આ જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સ્તરની સંસ્થાઓ સંભાળે છે. જુઓ, આ ચિત્ર બધું જ સ્પષ્ટ કરી દે છે. આ એક ટીમ વર્ક જેવું છે. કેન્દ્રમાં છે પર્યાવરણ અને વન મંત્રાલય એટલે કે MOEF અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે CPCB અને રાજ્ય સ્તરે એમની સાથે કામ કરે છે સ્ટેટના ડિપાર્ટમેન્ટ્સ અને સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, મતલબ કે બધા મળીને કામ કરે છે. તો આ જે કેન્દ્ર સરકારનું મંત્રાલય છે MOEF, એનું કામ શું છે? અરે ઘણું બધું. એ દેશ માટે પર્યાવરણીય નીતિઓ ઘડે છે, મોટા પ્રોજેક્ટ્સને પર્યાવરણની દૃષ્ટિએ મંજૂરી આપે છે, કાયદાઓનો અમલ કરાવે છે અને પ્રદૂષણ પર ચાંપતી નજર રાખે છે. એટલું જ નહીં, જંગલો અને વન્યજીવોનું રક્ષણ અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ પણ એ જ કરે છે. ટૂંકમાં કહીએ તો એ આપણા દેશના પર્યાવરણના મુખ્ય રક્ષક છે. હવે વાત કરીએ એ કાયદાઓની જે આ સંસ્થાઓને આટલી શક્તિ આપે છે. આ માત્ર કાગળ પરના નિયમો નથી, પણ પ્રદૂષણ સામે લડવા માટે બનાવેલી મજબૂત ઢાલ છે. આ 4 કાયદાઓ પર નજર નાખો. આ ભારતના પર્યાવરણીય કાયદાકીય માળખાનો પાયો છે. દરેક કાયદો એક ચોક્કસ સમયે એક ચોક્કસ સમસ્યાના સમાધાન માટે લાવવામાં આવ્યો હતો. શરૂઆત થઈ 1974માં જળ અધિનિયમથી. એ સમયે પાણીનું પ્રદૂષણ એક મોટી સમસ્યા બની રહ્યું હતું. એટલે આપણા નદી-નાળા, તળાવોને સ્વચ્છ રાખવા અને પ્રદૂષણ અટકાવવા માટે આ પહેલું મોટું અને નિર્ણાયક પગલું હતું. પછી આવ્યો 1980નો દાયકો. ત્યારે જંગલો ખૂબ જ ઝડપથી કપાઈ રહ્યા હતા. એટલે એને રોકવા માટે લાવવામાં આવ્યો વન સંરક્ષણ અધિનિયમ. એનો હેતુ એકદમ સ્પષ્ટ હતો. જંગલની જમીનને ખાણકામ કે બાંધકામ જેવા બીજા કોઈ કામ માટે વાપરતા અટકાવવી. ભારતની જૈવ વિવિધતા એટલે કે અહીંના જીવજંતુઓ અને વનસ્પતિઓની વિવિધતા અદ્ભુત છે. આ ખજાનાને સાચવવા અને એનાથી જે પણ ફાયદા થાય એ બધાને સરખા ભાગે મળે એ સુનિશ્ચિત કરવા માટે 2002માં આવ્યો જૈવ વિવિધતા અધિનિયમ. અને હવે વાત કરીએ સૌથી મહત્વના કાયદાની, 1986નો પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ. આ કોઈ સામાન્ય કાયદો નથી. તમને યાદ હશે 1984ની ભોપાલ ગેસ દુર્ઘટના. એ ભયાનક ઘટના પછી આખા દેશને સમજાયું કે આપણને એક સર્વગ્રાહી, એક મજબૂત કાયદાની જરૂર છે. બસ એ જ જરૂરિયાતમાંથી આ કાયદો બન્યો. એટલે જ એને અમ્બ્રેલા એક્ટ એટલે કે છત્રી કાયદો કહેવાય છે, કારણ કે એ પર્યાવરણ સાથે જોડાયેલી લગભગ બધી જ બાબતોને આવરી લે છે અને કેન્દ્ર સરકારને બહોળી સત્તાઓ આપે છે. અને આ કાયદાને હળવાશથી લેવાની ભૂલ કોઈ ન કરી શકે. જો કોઈ નિયમ તોડે તો એને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ રકમ એ સ્પષ્ટ સંદેશ આપે છે કે પર્યાવરણની સુરક્ષા એ કોઈ મજાક નથી. અને વાત માત્ર દંડ પર અટકતી નથી. ગુનો ગંભીર હોય તો 5 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. આ બતાવે છે કે પર્યાવરણને નુકસાન પહોંચાડવું એ કેટલો ગંભીર ગુનો છે. સારું, તો કાયદાઓની વાત તો થઈ, પણ શું પર્યાવરણનું રક્ષણ માત્ર કાયદાથી જ થાય છે? ના. હવે ચાલો કેટલાક આધુનિક સાધનો અને વિચારો પર નજર કરીએ જે ઉદ્યોગો અને આપણે સૌ વાપરી શકીએ છીએ. તમે ISO 14000 વિશે સાંભળ્યું છે? સરળ ભાષામાં કહીએ તો આ કંપનીઓ માટે એક ગાઈડબુક જેવું છે. તે કંપનીઓને શીખવે છે કે તેઓ કેવી રીતે પોતાના કામકાજથી પર્યાવરણ પર થતી અસરને ઘટાડી શકે છે. આનાથી કચરો ઓછો થાય, સંસાધનો બચે અને કાર્યક્ષમતા વધે. એટલે કે પર્યાવરણને પણ ફાયદો અને કંપનીને પણ.
હવે વાત કરીએ આપણા સૌ માટે એકદમ સરળ અને અસરકારક મંત્રની 5Rનો સિદ્ધાંત. પહેલું આર એટલે રિફ્યુઝ, જેની જરૂર નથી એ લેવાની ના પાડો. બીજું રિડ્યુસ, વપરાશ ઓછો કરો. ત્રીજું રીયુઝ, વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરો. ચોથું રીપર્પઝ, કોઈ વસ્તુને નવા કામ માટે વાપરો. અને છેલ્લે રીસાયકલ, પુનઃચક્રણ કરો. આ 5 પગલાં આપણા રોજિંદા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. ઇકો ટુરિઝમ, આ શબ્દ સાંભળવામાં બહુ સારો લાગે છે, નહીં? અને છે પણ. જો એને યોગ્ય રીતે કરવામાં આવે તો એ કુદરતનું સંરક્ષણ પણ કરે છે અને સ્થાનિક લોકોને રોજગારી પણ આપે છે. પણ જો એનું નિયમન બરાબર ન થાય તો એ જ પર્યાવરણને નુકસાન પણ પહોંચાડી શકે છે. એટલે અહીં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. તો આપણે કાયદા જોયા, આધુનિક પદ્ધતિઓ જોઈ. હવે જેમ જેમ આપણે આ ચર્ચાના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે ભવિષ્ય વિશે વિચારવું જરૂરી છે. કારણ કે પર્યાવરણીય નીતિઓ કોઈ પથ્થરની લકીર નથી, એ સમય સાથે બદલાતી રહે છે. આ એક સવાલ આપણા સૌના મનમાં હોવો જોઈએ. જેમ જેમ ટેકનોલોજી બદલાઈ રહી છે, સમાજ બદલાઈ રહ્યો છે, તો શું આપણા પર્યાવરણીય કાયદાઓ ભવિષ્યના પડકારો જેમ કે ક્લાઇમેટ ચેન્જ અને પ્લાસ્ટિક પ્રદૂષણ માટે તૈયાર છે? એમને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય? આ વિચાર સાથે જ હું તમને છોડી રહ્યો છું. આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો એને શેર કરવાનું ચૂકશો નહીં. અને હા, આવા જ રસપ્રદ વિષયો પર વધુ જાણકારી માટે અમારી ચેનલ ધ સિલેબસને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું.